વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ પૌરાણિક શ્રી બહુચર માતાજીના મંદિરે આજે ચૈત્ર નવરાત્રિ પર્વની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે। વિધિવત ઘટ સ્થાપના સાથે 9 દિવસીય આ પાવન પર્વનો શુભારંભ થયો છે। મંદિરમાં આજે ગુઢી પડવો નિમિત્તે ગુઢી સ્થાપના પણ કરવામાં આવી, જે હિન્દુ નવું વર્ષ અને વિજયનું પ્રતીક માનવામાં આવે છે। ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા છે અને જપ તપ તેમજ અનુષ્ઠાનમાં જોડાઈ રહ્યા છે। ચૈત્ર માસ દરમિયાન ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતારથી લઈને ભગવાન શ્રીરામના જન્મ અને હનુમાનજીના પ્રાકટ્ય જેવા પવિત્ર પ્રસંગો જોડાયેલા હોવાથી આ મહિનો વિશેષ મહત્વ ધરાવે છે। મંદિર પરિસરમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે। કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક બહુચરાજી મંદિરના પૂજારી ધીરેન્દ્ર રમેશચંદ્ર તમામ ભાવિ ભક્તોને જણાવું છું કે આજથી ચૈત્ર માસનો પ્રારંભ થાય છે। ચૈત્ર માસના પ્રથમ 9 દિવસ એ ચૈત્રી નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે। આ ચૈત્રી નવરાત્રિના 9 દિવસ માતાજીના ભક્તો માતાજીના જપ તપ અનુષ્ઠાન વગેરે કરે છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। આ ચૈત્રી નવરાત્રિની પ્રતિવાર્ષિકની જેમ ચૈત્રી નવરાત્રિનો પ્રથમ દિવસ એટલે કે ગુડી પડવા તરીકે ઉજવવામાં આવે છે અને પ્રતિવાર્ષિકની જેમ બહુચરાજી મંદિર ખાતે પણ ગુડીનું પૂજન અર્ચન કરવામાં આવેલ છે। ધાર્મિક દૃષ્ટિકોણથી જોવા જઈએ તો ચૈત્ર માસ અને ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે, કારણ કે ચૈત્રી નવરાત્રિના ત્રીજા દિવસે ભગવાન વિષ્ણુએ એમનો સૌપ્રથમ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો। ત્યારબાદ ચૈત્રી નવરાત્રિના 9મા દિવસે ભગવાન વિષ્ણુએ એમનો 7મો શ્રી રામ અવતાર ધારણ કર્યો હતો। ત્યારબાદ રુદ્રના 11મા એવા શ્રી હનુમાનજી મહારાજનો જન્મ પણ ચૈત્રી નવરાત્રિના એટલે કે ચૈત્ર સુદ પૂનમના રોજ થયો હતો, જેથી કરીને ચૈત્રી નવરાત્રિ અને ચૈત્રી માસનું ખૂબ જ આગવું મહત્ત્વ રહેલું છે। બહુચર અંબે માત કી જય।